દૂધિયા રાજકારણમાં હવે ઉભરો આવ્યો છે દૂધની જેમ ઉભરો આવ્યો છે કેમ કે હારીજ, સમી, શંખેશ્વર તાલુકાના પશુપાલકોએ દૂધસાગર ડેરી સામે વિરોધ વ્યક્ત કર્યો। હારીજ ખાતે મોટી સંખ્યામાં ઉમટેલા પશુપાલકોએ રસ્તા પર દૂધ દોડીને વિરોધ કર્યો। ત્યારે શું છે આ દૂધિયું રાજકારણ, શું થઈ રહ્યું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। દૂધસાગર ડેરી સામે શરૂ થયો વિરોધનો વંટોળ। પાટણ જિલ્લાના પશુપાલકો આવ્યા મેદાનમાં। ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે પશુપાલકોએ કર્યો વિરોધ। રસ્તા પર દૂધ ઢોળીને પશુપાલકોએ યોજી રેલી। સહકારી ડેરીઓ સામે વારંવાર કેમ થઈ રહ્યો છે વિરોધ? શું રાજ્યની ડેરીઓમાં સાચે જ ચાલે છે ભ્રષ્ટાચાર? સાબર ડેરીનો વિરોધ શાંત થયો છે, ત્યાં તો હવે મહેસાણાની દૂધસાગર ડેરી સામે શરૂ થયો છે વિરોધ। પાટણ જિલ્લાના હારીજ ખાતે સમી, હારીજ અને શંખેશ્વર તાલુકાના પશુપાલકોનું સંમેલન થયું। જોકે સંમેલન પહેલા જ પશુપાલકોએ એક મોટી રેલી કરી, જે રેલીમાં પશુપાલકોએ જાહેર રસ્તા પર દૂધ ઢોળીને ડેરીમાં થતા ભ્રષ્ટાચાર સામે સવાલો ઉભા કર્યા। જે સાગરદારની ક્વોલિટી આ લોકોએ હમણાં બગાડ નાખી છે અને પશુપાલકો પશુનું દાણ લઈ જાય છે, છતાંય પશુ ખાતા નથી। અને 2300થી વધારે કરોડ, 2300 કરોડની જો હમણાં દૂધસાગર ડેરીએ લોન લીધી છે, એનું ભારણ કોની ઉપર? 5000 મેટ્રિક ટન દૂધસાગર ડેરીનો એક્સપાયર્ડ પાવડર મીડિયાના માધ્યમથી જે જાણવા મળ્યું, એ પાવડર ક્યાં ગયો અને એના પૈસાઓનું ભારણ પશુપાલકોને ચૂકવવાનું કે ડેરીના ચેરમેનને ચૂકવવાનું? જે પર કિલો ફેટે દૂધનો ભાવ 8 રૂપિયા અને 30 પૈસા છે, એની જગ્યાએ અમારી પશુપાલન સમિતિની માંગ છે કે 9 રૂપિયા પર કિલો ફેટે 90 રૂપિયા અમને ચૂકવવામાં આવે। સમી, હારીજ અને શંખેશ્વર તાલુકાના પશુપાલકો મોટી સંખ્યામાં આજે હારીજ ખાતે ઉમટ્યા અને ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે વિરોધ કર્યો। હારીજ 3 રસ્તા પરથી પશુપાલકો રેલી થઈ। તે સમયે પશુપાલકો દૂધસાગર ડેરીના ચેરમેનના સમર્થકો વચ્ચે બોલાચાલી પણ થઈ, જેને પોલીસ દોડી આવી। પોલીસ વચમાં પડીને મામલો શાંત પાડ્યો। જોકે હારીજ વિભાગના ડિરેક્ટરે ડેરીમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થતો ન હોવાની વાત કરી। શાસન બદલાતા અમને કોઈ પણ નુકસાન ભારતો હું નથી અને અમને ભાવ કોઈ દી ઘટતા નથી, વધે છે। અને ભાવ વધારો દરેક વર્ષે વધે છે પણ ઘટતો નથી। કે પહેલાં તો શિયાળે દૂધ બંધ થાય, ભાવ ઘટે, ભાવ વધે, એ માયલું અમને કંઈ દેખાતું નથી। પણ આ તો પબ્લિકને સંતોષ નથી એટલે ખોટા વિરોધ કરે છે। પાટણ જિલ્લામાં હાલ તો દૂધિયા રાજકારણમાં ઉભરો આવ્યું છે, કેમ કે એક તરફ ડેરીએ દૂધનો ભાવ વધારો આપ્યો છે, પરંતુ તે ભાવ વધારા સામે પાટણ જિલ્લાના પશુપાલકોમાં ભારે રોષ છે। ત્યારે મામલાને શાંત કરવા માટે સમાધાન નહીં કરાય તો આગામી સમયમાં દૂધમાં વધુ ઉભરો આવી શકે છે। પ્રેમલ ત્રિવેદી, ઝી મીડિયા, પાટણ।